પહેલો સવાલ એ છે કે આપણે બધા જ લોકો એવું કહે છે કે ધર્મ ધર્મ ધર્મ. સો ધર્મ એ ખરેખર શું છે અને શા માટે મનુષ્ય ધર્મપરાયણ હોવું જોઈએ? ધર્મ એક પુરુષાર્થ છે. આપણા શાસ્ત્રમાં 4 પુરુષાર્થ કીધા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાંથી ધર્મ છે એ મેઇન પુરુષાર્થ છે, જેમાં ધાર્મિકતાવાન થઈ, સત્યપરાયણ થઈ લોકોએ જીવવું જોઈએ અને એના માર્ગ ઉપર આપણે ચાલવું જોઈએ. શાસ્ત્રમાં કીધું છે કે ધર્મ એક માર્ગ છે. ધર્મ માર્ગ એટલે છે કે ભગવાને 84 લાખ યોનિઓ બનાવી, પણ એમાંથી મનુષ્ય એક એવી યોનિ છે જેને એક અલગ તારવવામાં આવી. એક શ્લોક દ્વારા તમને હું કહેવા માંગીશ કે આહાર નિંદ્રા ભય મૈથુનંચ, આહાર નિંદ્રા ભય મૈથુનંચ, એ બધા પ્રાણીઓ અને આપણે બધામાં સમાન હોય છે. પણ એક ધર્મ એક એવી વસ્તુ છે કે જે આપણને બધા કરતા અલગ પાડે છે, એટલે આપણે ધર્મ પરાયણ થઈને રહેવું જોઈએ. શાસ્ત્રમાં એવું કીધું છે કે જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે, પણ વિશેષમાં એવું કીધું છે કે યતો કૃષ્ણા તતો ધર્મ અને તતો ધર્માસ તતો જય. એટલે કે જ્યાં કૃષ્ણ છે ત્યાં વિજય તો છે જ તે, પણ કૃષ્ણની સાથે જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે.